ડભોઈ સરકારી હોસ્પિટલની જર્જરિત હાલતથી દર્દીઓમાં ભય, છત પરથી પોપડા અને પાણી ટપકતા સારવાર જોખમમાં। ડભોઈ શહેર અને તાલુકાના 118 જેટલા ગામો માટે મુખ્ય આરોગ્ય કેન્દ્ર ગણાતી સરકારી હોસ્પિટલની હાલત અત્યંત જર્જરિત બની ગઈ છે। દરરોજ સારવાર માટે મોટી સંખ્યામાં આવતા દર્દીઓ તેમજ હોસ્પિટલના ડોક્ટરો અને કર્મચારીઓ ભયના માહોલમાં ફરજ બજાવવા મજબૂર બન્યા છે। હોસ્પિટલના લેબોરેટરી વિભાગ સહિત અનેક રૂમોમાં છતમાંથી પોપડા ખરી રહ્યા છે, જ્યારે ચોમાસાના કારણે અનેક સ્થળોએ પાણી પણ ટપકી રહ્યું છે। કેટલાક રૂમોને ઉપયોગ માટે અયોગ્ય જાહેર કરવામાં આવ્યા હોવા છતાં જગ્યાના અભાવે ત્યાં હજુ પણ દર્દીઓની સારવાર ચાલી રહી હોવાનું જાણવા મળ્યું છે। દર્દીઓ અને સ્થાનિકોના જણાવ્યા મુજબ ડભોઈ માટે નવી આધુનિક સરકારી હોસ્પિટલને મંજૂરી મળી ચૂકી છે, પરંતુ લાંબો સમય વીતી જવા છતાં નિર્માણ કાર્યનો કોઈ પ્રારંભ થયો નથી, જેના કારણે હાલની જર્જરિત હોસ્પિટલમાં સારવાર લેવી દર્દીઓ માટે જોખમી બની રહી છે। સ્થાનિક નાગરિકો અને દર્દીઓએ તંત્ર સામે રોષ વ્યક્ત કરતા જણાવ્યું છે કે જો સમયસર સમારકામ કરવામાં નહીં આવે અને કોઈ દુર્ઘટના સર્જાશે તો તેની જવાબદારી કોણ લેશે। તેમણે માંગ કરી છે કે નવી હોસ્પિટલનું નિર્માણ પૂર્ણ થાય ત્યાં સુધી હાલની હોસ્પિટલનું તાત્કાલિક સમારકામ કરવામાં આવશે, જેથી દર્દીઓ અને સ્ટાફને સુરક્ષિત વાતાવરણમાં સારવાર મળી શકે। અહેવાલ બિલાલ ભોરાવાલા।